ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ સેશનમાં આપણે સ્ટુડન્ટ 1 પ્રિયાંશી અને એનો આપણે ક્વેશ્ચન છે એ આપણે શીખેલા સમજેલા. હવે આગળ ડૉક્ટર શ્રોફ છે એ પ્રિયાંશીનો જે ક્વેશ્ચન છે કે મને બહુ જ ખાવાની ઈચ્છા થાય છે, બરાબર છે. તો ડૉક્ટર શ્રોફ છે ડાયટિશિયન, એ આહારશાસ્ત્રીને લગતો પ્રશ્ન છે, એટલે એનો આન્સર આપે છે દીકરીઓ, જે તમારી આ ઉંમરમાં અતિ ઉપયોગી છે તમને પણ, એ આપણે સમજીએ. ડૉક્ટર શ્રોફ: પ્રિયાંશી, યુ લુક રિયલી ફૂડી. ડૉક્ટર શ્રોફ કહે છે, પ્રિયાંશી તું ખરેખર ફૂડી એટલે ખાવા પીવાની શોખીન લાગે છે. આઈ લાઇક યોર સ્પોન્ટાનિટી. દીકરીઓ, બહુ જ નવો અઘરો શબ્દ છે, ધ્યાન આપજો. સ્પોન્ટાનિટી એટલે સ્વયંસ્ફૂર્તિ. મને તારી સ્વયંસ્ફૂર્તિ ગમે છે. તને જે લાગતું હતું, જે અનુભવતી હતી, એ તું કોઈ પણ જાતના સંકોચ વિના કે હું કેવી લાગીશ આવો પ્રશ્ન પૂછીશ તો, એવું વિચાર્યા વિના તે પૂછી લીધું. ડિયર યસ, હા વાલી. There is a direct relation between the food you eat and activities your brain via metabolism. જો દીકરીઓ, આહારશાસ્ત્રી ડૉક્ટર તરીકે, આહાર નિષ્ણાત તરીકે કેટલું સરસ સમજાવે છે કે તમે જે ખોરાક ખાઓ છો એ અને તમારું મગજ જે પ્રવૃત્તિ કરે છે એને સીધો સંબંધ છે. હવે મગજ પ્રવૃત્તિ કરે છે એ કઈ રીતે? વાયા મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા મારફત. જે આપણે ખોરાક ખાઈએ એમાં ચયાપચયની ક્રિયા થાય છે, એનું પાચન કેવું થાય એની ઉપર આધાર છે. તો મેટાબોલિઝમ ચયાપચયની ક્રિયા દ્વારા મગજ પ્રવૃત્તિ કરે છે અને તમે જે ખોરાક ખાઓ છો એનો ડાયરેક્ટ રિલેશન, સીધો સંબંધ છે. હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ભારે ખોરાક છે એ પાચનની પ્રક્રિયા છે એનો સીધો લોહીનો પ્રવાહ છે એ સીધો મોકલે છે, રિઝલ્ટિંગ ઇન્ટુ સ્લોઈંગ ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી. અને ભારે ખોરાક ખાવાથી લોહીનો પ્રવાહ છે ને એ બધો પાચન શક્તિમાં જાય છે, ત્યાં ડાયવર્ટ થાય છે, કારણ કે પચાવવામાં વધારે જરૂર પડે છે. એટલે શું થાય છે કે મગજની પ્રવૃત્તિ છે ને એને સ્લોઈંગ ડાઉન એટલે કે એને ધીમી પાડી આપે છે. You must have felt sleepy, lazy and drowsy after eating heavy meals. તમે એમ કે ઊંઘરેટા, આળસુ અને ડ્રાઉઝી એટલે ઘેન ચડ્યું હોય એવું તમને અનુભવાય છે ચોક્કસપણે ભારે ભોજન લીધા પછી. Doesn't this affect your studies? શું તે તમારા અભ્યાસને અસર નથી કરતું? Ultimately, અંતે તો you require an active brain for studies. અંતે તો અભ્યાસ કરવા માટે તમારે એકદમ ચપળ મગજની જરૂર છે. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ્સ. ભારે ખોરાક તમે ખાઓ એના કરતાં પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ વિથ ઇનફ ઓફ સૂપ, જ્યુસ, દાલ, મિલ્ક, છાશ, લસ્સી એટસેટ્રા. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ્સ, ભારે ભોજનની એને તમને જરૂર છે એના કરતાં તો પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી. તમે પસંદ કરો, પ્રિફર એટલે ટુ ટેક લાઇટ એટલે હળવું, એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ અને સહેલાઈથી, ઇઝી એટલે સહેલાઈથી પચી જાય તેવો ખોરાક. વિથ ઇનફ ઓફ સૂપ, જેમાં સમાવેશ થયેલો હોય સૂપનો, જ્યુસનો, દાળ હોય, મિલ્ક દૂધ હોય, છાશ લસ્સી હોય વગેરે. આ બધો ખોરાક સહેલાઈથી એમ કે પચી જાય છે. ઈટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એ લોટ. પુષ્કળ પ્રમાણમાં રો વેજીટેબલ્સ કાચા શાકભાજી અને ફળો ખાઓ. એ લોટ એટલે પુષ્કળ પ્રમાણમાં, રો એટલે કાચા. ડુ નોટ ઓવર ઇટ, વધારે પડતું ભોજન જમો નહીં. ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન. લાંબા સમયે તે આરોગ્ય માટે સારું નથી. રિમેમ્બર, ધ સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ બીકમ બ્રાઇટ. યાદ રાખો, જે વિદ્યાર્થી હળવું જમે છે તે તેજસ્વી બને છે. સ્ટુડન્ટ 2: હેલો ડૉક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. હેલો ડૉક્ટર મંસૂરી સર, હું કંદર્પ બોલું છું. હવે બીજા સ્ટુડન્ટ છે એનો પ્રશ્ન આવે છે દીકરીઓ.
આઈ રીડ સમવેર ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. મેં ક્યાંક વાંચ્યું છે, સમવેર એટલે ક્યાંક વાંચ્યું છે. બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને ટ્યુન અપ કરો એટલે કે અનુકૂળ થાઓ. કુડ યુ એક્સપ્લેઇન વોટ ઇટ મીન્સ? શું તમે સમજાવી શકશો કે તેનો મિનિંગ શું થાય? ડૉક્ટર મંસૂરી: ડિયર, યુ સીમ ટુ બી ઇન 10th ઓર 12th. તું 10મા કે 12મા ધોરણમાં લાગે છે. ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. ટ્યુન અપ રિફર્સ ટુ, ટ્યુન અપનો મતલબ થાય છે, ટ્યુન અપનો દીકરીઓ મતલબ થાય છે કે તમારી જાતને ઢાળો. બરાબર? પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. પર્ટિક્યુલર એટલે ચોક્કસ, ટાસ્ક એટલે કાર્ય. ચોક્કસ કાર્ય માટે તમારા મન અને શરીરને તૈયાર કરો, એનો મતલબ થાય છે ટ્યુન અપ. ટાસ્ક એટલે કાર્ય, વર્ક એટલે કાર્ય, પર્ટિક્યુલર એટલે ચોક્કસ, એસ્પેશિયલ અથવા તો સ્પેશિયલ એટલે ખાસ. આ બધા એકબીજાના સમાનાર્થી તમને કહેતી જાઉં છું દીકરીઓ, લખી રાખજો. વેન ઇટ કમ્સ ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન, જ્યારે પરીક્ષા માટે તમે તમારી જાતને તૈયાર કરો છો, યુ નીડ ટુ નો હાવ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની. ત્યારે તમારે જાણવાની જરૂર છે કે તમારું શરીર અને મન છે એ શું સંવાદિતામાં કઈ રીતે કાર્ય કરે છે. યુ શુડ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. સૌથી પહેલાં તો તમારે તમારી તાકાત અને નબળાઈ છે એને આઈડેન્ટિફાઈ એટલે ઓળખી લેવી જોઈએ. સૌથી પહેલાં તો તમારે તમારી તાકાત અને નબળાઈ છે એને ઓળખી લેવી જોઈએ. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર 2. એક અઠવાડિયા માટે અથવા તો 2 અઠવાડિયા માટે તમારે તમારી જાતનું ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું જોઈએ. ઓલવેઝ રિમેમ્બર ધેટ યોર સ્ટ્રેન્થ્સ આર યોર એસેટ્સ. હંમેશા યાદ રાખો કે તમારી તાકાત છે એ તમારી સંપત્તિ છે. સ્ટ્રેન્થ્સ એટલે અલગ અલગ પ્રકારની તાકાતો. તમારામાં લખવાની તાકાત હોય, વાંચવાની તાકાત હોય, ઝડપથી યાદ રાખવાની તાકાત હોય, ભણવા માટેના ફિલ્ડમાં જે જરૂરી છે એમ કે હંમેશા તમે યાદ રાખો કે એ તમારી એસેટ્સ એટલે કે સંપત્તિ છે. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસીસ. તમારી નબળાઈ વિશે વધારે વિચાર કરો નહીં. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ્સ ધેટ વિલ હેલ્પ યુ કોપ ધ એક્ઝામ્સ. એ તમારી તાકાત છે કે જે તમને પરીક્ષાનો સામનો કરવામાં મદદરૂપ થશે. દીકરીઓ ખાસ યાદ રાખજો કે ક્યારેય પણ તમારામાં જે નબળાઈ છે ને એનો અણીના સમયે, પરીક્ષા વખતે કે કોઈ અગત્યના કામ વખતે એનો ક્યારેય પણ તમારે વિચાર કરવો જોઈએ નહીં. તમારે તમારી તાકાતનો જ વિચાર કરવો જોઈએ જે તમને પરીક્ષાનો કોપ એટલે કે સામનો કરવામાં મદદરૂપ થશે. સેકન્ડલી, બીજી રીતે, યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન્ડ અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. શું કહે છે? બીજી રીતે તમારું શરીર અને મન છે એને સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે તમે ઢાળો, એને અનુકૂળ કરો. બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. તમે બોર્ડની પરીક્ષાનું શેડ્યુલ મેળવો એ પહેલાં સ્કૂલના એ ટાઈમ ટેબલ પ્રમાણે તમારા શરીર અને મનને ઢાળો. કેટલું સરસ સમજાવે છે દીકરીઓ. આ વિડીયો 3 થી 4 વખત સાંભળી અને સમજજો, તે તમને તમારી એક્ઝામ માટે બહુ જ કામ આવશે. તમારું બોર્ડનું પેપર એમ કે છે કે સવારે 10 વાગે ચાલુ થવાનું હોય, 1 વાગે પૂરું થવાનું હોય, તો 10 થી 1ના ટાઈમમાં સતેજ રહીને તમારે ખૂબ ભણવું જોઈએ. ખૂબ તમારે એ વખતે વાંચી લેવું જોઈએ. એ ટાઈમે તમારે ખૂબ એક્ટિવ મગજથી રહેવું જોઈએ. તો તમે બોર્ડનું પેપર દેવા બેસશો ને એ વખતે તમારું મગજ એકદમ સતેજ હશે. હવે 10 થી 1:30ના ટાઈમમાં જો તમે સૂતા હશો ને તો એ રોજનું ટાઈમ ટેબલ તમારું મનનું એવી રીતે સેટ થઈ ગયું હશે ને કે એ તમે બોર્ડનું પેપર આપશો ને ત્યારે તમે કાયમી એના 1-2 મહિના સૂતેલા હશો કે કોઈ સારી પ્રવૃત્તિ વાંચવા, લખવાની, યાદ રાખવાની નહીં કરી હોય ને તો એ વખતે તમારું મગજ બોર્ડની પરીક્ષા દેતી વખતે કામ નહીં આપે, સરખું યાદ નહીં આવે, સરખું એક્ટિવલી લખી નહીં શકો. આવું એ કહેવા માગે છે. ખાસ સમજજો દીકરીઓ. Once you receive the board exam schedule,
જ્યારે તમે બોર્ડની પરીક્ષાનું શિડ્યુલ તમને મળે છે, ટાઈમ ટેબલ તમને મળે છે, પ્રિપેર એ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તો તમે નવું ટાઈમ ટેબલ બનાવો. તમારી કાર્યશક્તિના આધારે તમે નવું ટાઈમ ટેબલ બનાવો. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. જ્યારે તમારી શક્તિનું પ્રમાણ ઉચ્ચ કક્ષાનું હોય એ શ્રેષ્ઠ સમય તમે ઓળખો. શું કહે છે? આઈડેન્ટિફાઈ એટલે ઓળખો. તમારું મગજ સૌથી વધારે કાર્યક્ષમ રહેતું હોય ને એ શ્રેષ્ઠ સમય એમ કે તમે ઓળખો. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. અને તમારી પરીક્ષાનો જે સ્લોટ એટલે કે સમયગાળો છે એની સાથે તમે એને મેચ કરો, અનુકૂળ કરો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ અવર બોડી એન્ડ માઇન્ડ. તમારું શરીર અને મન છે એને રિલેક્સ કરવું એ બહુ જ અગત્યનું છે. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક્સ લાઇક પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, ટેકિંગ એ વોક of about 10 to 15 minutes at a suitable time or having a cup of green tea. કેટલું બધું સરસ ડિટેલમાં કહે છે દીકરીઓ, ફરી એ સમજીએ. શું કહે છે? ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. પરીક્ષાના સમયગાળા સાથે તમારો સૌથી ઉચ્ચ કક્ષાની તમારી મગજની ક્ષમતા હોય એ સમયને મેચ કરો, અનુકૂળ કરો. સૌથી વધારે અગત્યનું એ છે કે તમારું શરીર અને મન છે એ તમે એને આરામ પણ આપી શકો, રિલેક્સ કરી શકો. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક્સ. તમે સાદી આરામ કરવાની આરામદાયક પ્રક્રિયાઓ, પદ્ધતિઓ છે એને પણ અનુસરી શકો. કઈ? પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ એટલે સ્નાયુઓ માટેની અંગ કસરતો, હળવી કસરતો, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, હળવું મધુર સંગીત છે સાંભળવું, ટેકિંગ એ વોક ઓફ અબાઉટ 10 to 15 મિનિટ્સ એટ આ સ્યુટેબલ ટાઈમ. 10થી 15 મિનિટ યોગ્ય સમયે તમારે ચાલવા જવું, ઓર હેવિંગ એ કપ ઓફ ગ્રીન ટી અથવા તો લીલી ચા છે, ગ્રીન ટી છે એનો એક કપ પીવું. આપણે જે ટી પાવડરવાળી ટી પીએ છીએ બેટા એ શરીરને નુકસાન કરે છે. લીલી ચા છે એ બહુ જ ફાયદાકારક છે, ગ્રીન ટી, બરાબર છે, એ હંમેશા પીવી જોઈએ. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ. તમે તમારા મિત્રો અથવા તો માતા પિતા સાથે વાત કરવાનો થોડોક સ્પેર ટાઈમ એટલે થોડોક સમય પણ ફાળવી શકો છો. મેન્ટેન એ ચીયરફુલ મૂડ. શું કહે છે દીકરીઓ? મેન્ટેન એટલે રાખો, એ ચીયરફુલ મૂડ એટલે આનંદદાયક સ્વભાવ રાખો. એન્ડ ડોન્ટ વોક ઇન ફ્રેન્ઝી મીન્સ બે બાકડા થઈ જવું, બરાબર? બે બાકડા, ઉતાવળા એકદમ એવા બની અને કોઈ કામ કરો નહીં. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમને એમ કે ઓલ ધ બેસ્ટ એટલે કે ખૂબ એમ કે શુભેચ્છાઓ પાઠવું છું. અનુજ. સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? અનુજ. હવે અહીંયા પ્રોગ્રામ સલાહકારોનો પ્રોગ્રામ પૂરો થાય છે એટલે અનુજ છે એ પોતે માઇક હસ્તક કરે છે, કારણ કે એ સંચાલક છે આખા કાર્યક્રમનો, એટલે હવે એ બોલે છે. વિદ્યાર્થીઓ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? શું તમે આ કાર્યક્રમનો આનંદ માણ્યો? એ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. ઓડિયન્સ એટલે શ્રોતાઓમાંથી. શ્રોતા એટલે સાંભળનાર વ્યક્તિઓ જે બધા બેઠા હતા એમાંથી મોટા પ્રમાણમાં તાળીઓનો ગડગડાટ થયો. અપ્લોઝ એટલે તાળીઓ. એ બિગ રાઉન્ડ એટલે ખૂબ મોટા પ્રમાણમાં તાળીઓનો ગડગડાટ થયો. ધીસ ટેલ્સ લોટ ઓલ. આ બાબત જ બધું કહી આપે છે કે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે. આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. હું એવું વિચારું છું કે સમય થયો છે કે આપણો કાર્યક્રમ છે એને કન્ક્લુડ કરીએ, એટલે કે એને અહીંયા પૂર્ણ કરીએ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યૂડ ઇન વર્ડ્સ. કેટલું સરસ વાક્ય છે બેટા. શું કહે છે કે એ અશક્ય છે કે
ગ્રેટિટ્યૂડ ઇન વર્ડ્સ, શબ્દોમાં આભાર માનવો, વ્યક્ત કરવો એ અશક્ય છે. ગ્રેટિટ્યૂડ એટલે આભાર, ઇન વર્ડ્સ એટલે શબ્દોમાં, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. હાવેવર, તેમ છતાં પણ, I am indeed thankful to all the guests who made it convenient to spare time from their busy schedule. શું કહે છે? તેમ છતાં પણ, I am indeed thankful, હું ખરેખર, indeed એટલે રિયલી, ખરેખર આભારી છું. કોનો? To all the guests, બધા મહેમાનોનો. Who made it convenient to spare time for their busy schedule. તેમના વ્યસ્ત સમયમાંથી, સમયપત્રકમાંથી, ટાઈમ ટેબલમાંથી, તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય આપણા માટે કાઢ્યો. મેડ ઇટ કન્વિનિયન્ટ, અનુકૂળ સમય એમણે આપણને આપ્યો, આપણો અનુકૂળ સમય એમણે સેટ કર્યો. એ માટે એમ કે હું એમનો હૃદયપૂર્વક ખરેખર આભાર માનું છું. આઈ એમ શ્યોર દેટ, મને વિશ્વાસ છે કે નોટ ઓનલી સ્ટુડન્ટ્સ બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન્ડ એ લોટ. મને ખાતરી છે કે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ તેઓના માતા પિતા છે એમણે પણ પુષ્કળ પ્રમાણમાં ગેઇન્ડ એટલે પ્રાપ્ત કર્યું હશે. પ્રાપ્ત કરવું, ગેઇન્ડ એટલે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ્સ એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન. એવી આશા રાખીએ, વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ, આપણે આ બધી ટિપ્સ છે, મુદ્દાઓ છે એને યાદ રાખીએ એવી આપણે આશા રાખીએ. ગિવન બાય ધ એક્સપર્ટ્સ, આપણા નિષ્ણાત વ્યક્તિઓએ જે આપેલા છે. એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન, અને જેટલું શક્ય બને એટલું એમને આપણે એને ફોલો કરીએ, એને અનુસરીએ. બેસ્ટ વિશિસ ટુ ઓલ, અને તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીકરીઓ, આ યુનિટ છે એ તમે ખૂબ ધ્યાન આપીને કરજો. 3-4 વખત આ વિડીયો સાંભળજો, એનું ભાષાંતર કરજો, કારણ કે આ યુનિટનું ભાષાંતર છે એ તમારા કોર્સમાં સમાવિષ્ટ નથી, પણ પર્સનલી તમને તમારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ મદદરૂપ થશે. જો આ પ્રમાણે તમે સમજીને માનીને કરશો બેટા, તો બોર્ડની એક્ઝામમાં ખૂબ મદદરૂપ થશે. કોઈ પણ પ્રકારનો નિબંધ પૂછાય તો તમે કંઈ પણ આવું લખી શકો. ગુજરાતી, ઇંગ્લિશમાં નિબંધમાં પણ તમે આ બધા ટોપિક્સ લખી શકો. એટલા માટે બેટા ખાસ ધ્યાન આપીને કરજો, વિડીયો સાંભળજો, અને તમને અંગત રીતે ખૂબ યુઝફુલ છે. એટલા માટે આ પાઠનું ટ્રાન્સલેશન છે એ ફરજિયાત હું એવું માન્યું મેં કે આ કરવું જ જોઈએ. ઓકે, મહેનત ખૂબ કરજો બેટા, સ્પેલિંગ્સ તૈયાર કરજો, ક્યાંય પણ લખવા કામ આવે, બીજા પણ મુદ્દામાં કામ આવે, એટલા માટે આના સ્પેલિંગ તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.